લે ભૂરો. હા ભૂરા બોલ. ક્યાં છો? બહાર કે ઘરે? હા ઘરે જ છું. આજ રવિવાર છે, ક્યાં જવાનું? નવરા છે ઘરે છે. હા હાલ ને જાય, બીજું એમાં હું. હા મળી જાય. એ રવિવાર છે ને તમે નવરાત છો, હાલો મારા બેન ની આટો મારી આવી. મને કેદું ની ઈચ્છા છે જવાની, હમણાં હું કેદું ગઈ જ નથી. જો મોટી ગાડીમાં પંચર છે, નાની ગાડી સર્વિસમાં આપી છે, બરાબર. આજ છે રવિવાર એટલે મારે ક્યાંય જવાની ઈચ્છા છે નહીં. આપણે ઘેરે નેટ આરામ કરવાનો છે. अबे साले જાઓ કામ કરો તમારું. જાને એ જેવી તો પાછી હલતી નથી. रात 7:45 बजे। એટલે એ બાય ટાઢું તો જો એક કામ કરીને ગરમા ગરમ ભજીયા બનાય, મજા આવી જાય. ચણાનો લોટ થોડોક જ છે ને, ધાણા મેથી મરચા તો છે જ નહીં. અને છે ને ભજીયા બનાવવાની તો મારી હસોડી ઈચ્છા જ નથી, એટલે ભજીયા બનાવવાનું મને કહેતા જ નહીં. અને આજ છે રવિવાર, તમારે જેમ આરામ કરો ને અમારે આરામ કરો. જાઓ આરામ કરો ને આરામ કરવા દો. એ એક ગ્લાસ પાણી ભરતી આવજે. કેમ તરસ લાગી છે? ના, ગળામાં નાખીને ચેક કરવું છે ક્યાંય લીકેજ તો નથી ને. પાણી ભરતી ને સાની મુની લવારી કરતી. હાલો લવારા બહુ વધી ગયા છે તમારા. હું તને શું કહું, તું વિચાર કદાચ આપને લોટરી લાગે તો. હવે ડાસુ જોઈશ પેલા અરીસામાં, તમને અને લોટરી હાકા ઠોકા શીખતા. ખાલી વિચાર તો ખરા, કદાચ લાગે તો શું કરતું? તો હું અડધા પૈસા લઈને મારા બાપાને આવી જાઉં. પછી પાછી આવે કે નહીં? પાછું શું આ કામ છે? આ કઈ ડાબલો ડેટો છે? તો એક કામ કર, આપણે છે ને લોટરી લાગી છે. क्या बात कर रहे रे बाबा? અને એ પૂરા 100 રૂપિયાની. અને તું અડધા નહીં, હાલે પૂરેપૂરા રાખ. અને અત્યારે ને અત્યારે ઉપાડે. अबे साले છટકો. साले तू હઈ મારે વર્લ્ડ ટૂર કરવી છે. પેલા હરીસા મોઢું જોયું, વર્લ્ડ ટૂર કરવી. અને વર્લ્ડ ટૂર કેટલામાં થાય તને ખબર છે? મિનિમમ 8 થી 10 લાખ રૂપિયા જોઈએ વર્લ્ડ ટૂર કરવા માટે. હા તો લોન લઈ લો 10 લાખની. અને પછી હું પછી તમે ભર્યા કરજો. હું લોન ભરું એકલો? લે હું તો વર્લ્ડ ટૂર ઉપર ગઈ છું ને. तेरा भला हो હા આપુ, ઓફિસે જાવ છો? મારે વોચ લાવ તો. લે તમાર ઘડિયાળ. આને હું આમ પહેરીને જાઉં. ઓ સોરી હું તમાર ઘડિયાળ લખી હો, ભૂલી ગઈ. પરસે લેતી આવજે. લે તમાર ઘડિયાળ. પર્સ અમારો લાગુ. ઓહો સોરી ભૂલાઈ ગયું. रुको जरा सबर करो. લ્યો તમારું પર્સ. જમવાનું કઈ બનાવ્યું? અરે જમવાનું તો હું ભૂલી જ ગઈ બનાવવાનું. ઉભા રહ્યો 2 મિનિટમાં હમણાં બનાવીને આવું. રહેવા દેવા, એટલો ટાઈમ નથી. ટેબલ પડ્યું હોય આ તો કાપી લેતે ઝડપથી. ઠીક હે. લાજી કેટલે આ હું કઈશું તું? એપલ કાપું છું. मारो हमको जिंदा मत छोड़ो सालो. रोम रोम भाइयों. पीछे देखो पीछे. અરે તમને કઈ ખબર છે? આપણા શેરીની બાઈઓ કઈ વાતો કરતી હતી. હું હતું लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું હતું આપણે શેરીની બાઈ એમ વાતો કરતી હતી કે આપણે ઓલી હામીની શેરીમાં નીકળત રહેતી ઓલી બાઈ. કઈ ભાઈ? ઓલી બાઈ अबे साले चीटिंग करता है तू.
હા ઈ બાઈ ઓલી બાઈ નથી કાળી એવી ઘણી વાર આમ હાલવા નીકળતી હોય તમે જોઈ હોય તો હા એ છે ને એને કાલ કેવું કર્યું એને કાલ કેવું કર્યું ખબર શું કર્યું? કે બધી વાયુ वरना तेरा और तेरे फोन का ऐसा हाल करूंगी कि संभाला नहीं संभलेगा। बंद कर, बंद कर। હા ભઈલું अबे साले બોલ બોલ બેન કેમ છો? બસ જો મજામાં હો હારું હારું લેતી અમે બધા મજામાં જ છીએ. શું કરે માર જીજાજી? તાર જીજાજી હા આ બેઠા સોફે નવરા પડ્યા શું કરે બીજું આરામ કરે હાવ નવરા બેઠા હોય તો આપે ને. આપું એને હા ઉભો રે ચાલુ રે આપું. હાલો હા જીજાજી શું કરો? હા બસ જો આરામ કરીએ શાંતિ હે ભાઈ તમારા બેન ના રાજમાં આપણે લીલા લેર હે જમી લીધું? ના જમી લીધું કેવું બનાવે મારી બેન? અરે હું વાત કરો યાર જમવાનું તો એવું બનાવે ને તમારી બેન યાર હોટલમાં જવાની જરૂર જ નહીં પડતી અમારે તો એવું સારું બનાવે છે વાત જ પૂછો માં मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. અરે વાસણ ની તો હું વાત કરો વાસણ તો એવા ધોવે ને આમ તમારે જો હરીસાની જરૂર જ ન પડે એટલે સવારે તો હું એમાં જ માથું ઓળાવીને જાઉં છું થાળીમાં જોઈને વિયો જાવ બોલો रुको जरा सबर करो અરે જિંદગીની તો હું વાત કરું તમારી બેન આવ્યા પછી તો અમારી જિંદગી હાવ બદલાઈ ગઈ પેલા તો નર્ક હતી જિંદગી અમારી નર્ક તમારી બેન આવ્યા પછી તો આમ જિંદગી સ્વર્ગ બની ગઈ યાર હારું હાલો જીજાજી તમે સ્વર્ગ ભોગવો. રાખો. હારું હા મમ્મી આમ જો તો મને આ દાખલો સમજાતો જ નથી. હમણાં રસોઈ કરી લો ને પછી તને શીખવાડું પેલા શીખવાડો ને પછી મારે રમવા જાવું છે. તો તાર પપ્પા પાસે જાઉં એને હમણાં કહી દઉં છું આને એક દાખલો શીખવાડો તો પણ તું શીખવાડ દે ને પણ હું અહીં મારું કામ કરું છું હું અહીંયા કામ જ કરું છું એક કામ કરો તમે રસોડામાં આવીને રસોઈ કરો લાવો હું એને દાખલો શીખવાડ દઉં આ મોકલ હાલે અહીંયા જા હું છે લાય પણ સ્કૂલે ક્લાસમાં ધ્યાન રાખતા હોય તો अभी बताता है भाई પેલા મને તું ઈ કે તે ઘુવડ જોયું અન ગધેડો અન બસ એના જેવું જ છે તારું મોઢું લે મમ્મી તેમ કહેતા હતા કે તારું મોઢું પપ્પા જેવું છે. આપુ તે મારું પાકીટ જોયું મેં ક્યાં મૂકી દીધું કાંઈ તને યાદ છે નહીં મને કાંઈ યાદ નથી હો અરે યાદ કરી પણ હું યાદ કરીને યાર હવે મારી યાદ શક્તિ હાવ કમજોર થઈ ગઈ છે હવે મને કાંઈ યાદ નથી રહેતું એમાંય તમારે હારે લગ્ન કર્યા પછી તો તમારે મણા ટોણા સાંભળીને અને કચ સાંભળીને તો મારું મગજ હાવ ખરાબ થઈ ગયું છે ને મને કાંઈ યાદ નથી રહેતું પેલા મને કેટલી નાની નાની વસ્તુ યાદ રહેતી હતી હવે મને કાંઈ યાદ રહેતું નથી તો તું એક કામ કર હવે રોજ પલાળેલી બદામ ખાતી જા હવે ઈ રાત્રે બદામ પલાળવાનું મને યાદ આવવું જોઈએ ને એક કામ કર હું પલાળીને દેતો જાય તને હવે તમે બદામ પલાળી તો દ્યો પણ મને ખાવાનું તો યાદ આવવું જોઈએ ને તો એ હું તને સવારે યાદ કરાવીને ખવડાવતો જાય તો એ પલાળેલી બદામ તમે જ ખાતા જાવ ને એટલે તમને તો યાદ રહે તમારી વસ્તુ તમે ક્યાં મૂકો છો ઈ એટલે બાપા આ તો તે કદાચ કટકી કરવા લીધું હોય ને તારાથી આડાહળું મુકાઈ ગયું હોય એટલે તને પૂછું છું એટલે મેં કટકી કરવા લીધું હોય એમ કટકી હાલો આમ ઊભા થાવ તો હાવ નવરા બેઠા ચા બનાવો એક ને એક વાત રોજ કહેવાની તાર બનાય જ બનાય હું જાઉં છું વકીલ પાસે છૂટાછેડા લેવા આ હું રોજ ને રોજ ચા બનાવો વાસણ કસો ને કપડા ઉટકી અને હા ભાઈ સાઈન કરવા છે ને તૈયાર રહેજે 2 hours later. એક કામ કરે લાય હું ચા બનાવું તું બેજા તમે તો વકીલ પાસે કહેતા ને લેવા છૂટાછેડા હા વકીલ પાસે ગયો તો તો હું કીધું વકીલ પોતે પોતું મારતો હતો એ નાસ્તા હું બનાવું બટાટા પૌવા બનાવી નાખો तेरा भला हो अब आया ना लाइन पे એ તમે પંખો સાફ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખો કા તને હું વાંધો છે તમે લાંબા સવો ને તો તમારથી આરામથી અંબાઈ જાય સારું હાલ કરી નાખું
જમવાનું કઈ બનાવ્યું કે નહીં? સવારનું કઈ ખાધું નથી, ભૂખ લાગી છે. એક કામ કરો, તમે વાસણ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. तेरा भला हो હાલો, હાલો. લે આ ક્યાં ગઈ? હવે ચા પાણી છે કે નહીં કાંઈ? સવારથી નકરા બળદની જેમ કામ જ કરાવે રાખે તું. લે, આનું સવારનું બીજું કામ ખૂટતું નથી. આનું બીજું કામ છે શું વળી?